તો અમદાવાદમાં બોગસ ખેડૂત કેસના આરોપી તસ્નીમ આલમ ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ખેડાના બોગસ ખેડૂત કેસના આરોપી છે તેઓ ફોર્મ ભરવાના છે। પૂર્વ કાઉન્સિલર તસ્નીમ આલમ તરમીજીની ઉમેદવારી તેઓ નોંધાવવાના છે। પોલીસ બંદોબસ્ત સાથે બહેરામપુરા વોર્ડ માટે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા। કોર્ટના આદેશ બાદ તસ્નીમ આલમ નોંધાવશે ઉમેદવારી। ફોર્મ ભરતા પહેલા તસ્નીમ આલમ તરમીજીના આક્ષેપ કે અમારા ધારાસભ્ય દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે, હું ફોર્મ ન ભરી શકું એટલે ધારાસભ્યના ઇશારે આ બધું થઈ રહ્યું છે, મને 3 વાગ્યા પહેલાં મેન્ડેટ મળી જશે। તો તેઓને બોગસ જમીન કૌભાંડમાં તેઓ બોગસ ખેડૂત તરીકે નામ નોંધાવ્યા બાદ જમીન લીધી હોવાની વાતમાં તેઓની ધરપકડ થઈ છે અને આ આરોપ તેઓ ઉપર લાગ્યા છે। ત્યારે તેઓ હવે બહેરામપુરા વોર્ડમાંથી ફોર્મ ભરવાના છે અને 3 વાગ્યા સુધીમાં મેન્ડેટ મળી જશે તેવું તેમનું સ્પષ્ટ કહેવું છે। સાથે જ ધારાસભ્ય દ્વારા તેઓને ફસાવવામાં આવ્યા હોય તેવો આરોપ પણ તેઓ લગાવી રહ્યા છે। થોડા દિવસો પહેલાં તેઓનું નામ જમીન કૌભાંડમાં સામે આવ્યું હતું કે જે આ બોગસ ખેડૂત તરીકે તેઓએ નામ દર્શાવીને જમીન લીધી છે અને આ કેસમાં પોલીસ દ્વારા તેઓની તપાસ કરવામાં આવી હતી। જોકે કોર્પોરેશનની ચૂંટણીની થોડા દિવસો પહેલાં તેઓની ધરપકડ થતાં સ્થાનિક રાજકારણ પણ ગરમાયું હતું અને તેઓના સમર્થકો દ્વારા કિન્નાખોરી રાખવાનો આરોપ લગાવાયો હતો અને હવે તેઓ કહી રહ્યા છે કે સ્થાનિક ધારાસભ્ય દ્વારા તેઓને ફસાવવા માટેનું આ કાવતરું રચાયું છે। જો કે હવે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। 3 વાગ્યા સુધીમાં તેઓને મેન્ડેટ મળી જશે તેવું કહી રહ્યા છે। મહત્વનું છે કે તેઓ પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે અને આ જ વિસ્તારમાંથી તેઓ ભૂતકાળમાં પણ ચૂંટાયેલા છે। બાહુબલી નેતા તરીકેનું તેઓનું વર્ચસ્વ છે વિસ્તારમાં અને તેઓ હવે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા છે। મને આગળ વધવા દેતા નથી और ये લોકો આજે મારું આ જો કાલે એમને હું આપું છે ક્યાં જશે કોણ ધારાસભ્ય છે એ નામ નહીં હું આપું તમારા વિસ્તારના જ છે નહીં એમાં હું કહીશ। અચ્છા, ટિકિટ મળવાની વાત તમે કેટલા આશ્વસ્ત છો? ટિકિટ તો મને ફોર્મ ભરવાનું છે 3 વાગે પહેલા મેન્ડેટ આવશે, મારે ફોર્મ ભરવાનું છે, બીજા કોઈ કંઈથી લડવાનું નથી। અચ્છા, અને નહીં મળે ટિકિટ તો નહીં મળે તો એ મારા જો આજે મને હરવા માટે ટિકિટ મારવા માટે નથી કરતા હતા, હું બી એમને 27માં બતાવી દઉં। તો તેઓ ધારાસભ્યનું નામ નથી આપી રહ્યા, પરંતુ તેઓ કહી રહ્યા છે કે જરૂર પડશે તો નામ પણ આપીશ અને જો ટિકિટ નહીં મળે તો એ ધારાસભ્યને હું 27ની વિધાનસભાની ચૂંટણીમાં મારી તાકાત બતાવી દઈશ। એટલે અહીં ખૂબ મોટા સંકેત તેઓ આપી રહ્યા છે। ટિકિટ માટેની તેઓ આશ્વસ્ત છે કે 3 વાગ્યા સુધીમાં મેન્ડેટ તેઓને મળી જશે, પરંતુ જ્યારે અમારા સંવાદદાતાએ પૂછ્યું કે જો ટિકિટ ન મળે તો તેનો જવાબ તેઓએ ખૂબ જ રસપ્રદ આપ્યો અને કહ્યું કે જો નહીં મળે તો એ જે ધારાસભ્ય છે જેઓનું તેઓ નામ નથી લઈ રહ્યા તેમને 2027માં તેઓ બતાવી દેશે।